ટાઈમ તો આવશો તો તમે બીજી વાર આવશો? બહુ સારા છે. અમે સેકન્ડ થર્ડ ટાઈમ અહીંયા આવ્યા છીએ અને ફેમિલી ભેગું જ આવે અને સાંભાર તો બહુ સરસ છે. ભાઈ આ ઢોસો બગડી ગયો શું ભાઈ? અરે બગડી નથી ગયો, મસાલા ફ્રાય બને છે ભાઈ હવે આપણા રંગીલા રાજકોટની અંદર બેંગ્લોરનો સીધો સ્વાદ હવે રાજકોટમાં ભાઈ. હા ભાઈ. અને આમાં એક સાઉથ ઇન્ડિયનના માણસો તો દેખાતા નથી ભાઈ. ટેસ્ટ સાઉથ ઇન્ડિયાનો છે, લોકો સાઉથ ઇન્ડિયન નથી. બોલો આ કોઈ ફ્રેન્ચાઇઝીસ પણ નથી કે સાઉથ ઇન્ડિયનના માણસો પણ નથી. ટેસ્ટ કેવી રીતે લઈ આવ્યા ભાઈ? એ અમારી જે રેસિપીઝ છે, અમારી જે રિસર્ચ છે, અમારું જે બેંગ્લોર જઈને અમે જે બધું શીખ્યા છીએ એનું રિઝલ્ટ છે. ભાઈ કોઈ પણ માણસ કંઈ પણ કરી શકે સાહેબ. આમને સાબિત કરી પહેલા તો સેલ્યુટ છે કે સાઉથ ઇન્ડિયનના માણસો વગર, કોઈ પણ ફ્રેન્ચાઇઝીસ વગર, અને એ પણ ટેસ્ટ એવો જોરદાર કે ઢોસાના ખીરા તો અલગ અલગ આવશે કે એકમાં તમારો ઓલા બેને ઢોસા બનવાનો છે? બોલો બાપુ 3 અલગ અલગ બેટર બને છે આપણે ત્યાં. મદ્રાસ સ્ટાઇલ ઢોસાનું અલગ બેટર છે, બેને ઢોસાનું અલગ બેટર છે અને ઇડલીનું અલગ બેટર છે. હા, ઘણા લોકોને આ વાતની નોલેજ નથી હોતી અને ઘણા ઢોસાવાળા લોકો એ ઢોસાનું બેટર જ બેને ઢોસામાં બનાવે છે, પણ એ અલગ છે. એક જ બેટરમાં બધું ચાલે છે રાજકોટમાં. હા, ઘણી જગ્યાએ. પણ તમને એટલું કહીશ કે બહુ ઓછા ઓથેન્ટિક ઢોસા બનાવવાળા લોકો છે, પણ એમાંથી તમારે જો સ્ટાન્ડર્ડ ખાવું હોય તો રાજકોટની અંદર એક એવું સજેશન કરીશ કે જેની અંદર રાજકોટના સારા સારા બ્લોગરે પણ અહીંયા વિડીયો શૂટ કર્યો છે. ભાઈ પાકો એડ્રેસ કહી દો, ત્યાં આવવાનું. કટારિયા ચોકડીથી લેફ્ટ લેવું પડે અગર તમે રાજકોટથી આવો છો, અને સીધા આવો. મેઇન નવા રિંગ રોડ પર જ છે, કણકોટ જવાના ખૂણા ઉપર. યસ. અત્યારે આ અહીંયા કયા કયા ઢોસા બનવાના છે એ કહો મને ભાઈ. અત્યારે અહીંયા પ્લેન ચીઝ ઢોસા બને છે હા. અને ત્યાં પેલા બે છે બેને ઢોસા બને છે. પછી આની અંદર બટર કે તેલ યુઝ કરવામાં આવશે એ કઈ ગુણવત્તાનું હશે એ પણ કહી દો. જે તેલ આપણે યુઝ કરીએ છીએ ગુલાબનું સિંગ તેલ યુઝ કરીએ છીએ, અને બટર, ઘી, ચીઝ બધી વસ્તુ ખાલી અમૂલની જ વાપરીએ. નબળી ગુણવત્તા વાળું લોકલ કોઈ વસ્તુઓ નહીં. કોઈ યુઝ કરતા નથી. સ્ટાન્ડર્ડ સારું જ ખવડાવો તો સારો ટેસ્ટ આવવાનો છે. તો જ આવે બાપુ. હા, 3 જાતની ચટણી આપવાના છે. ચટણી પણ પાણીવાળી નહીં સાહેબ. તમે જો રગડા જેવી આની અંદર પાણી નાખો ને એટલે આ લગભગ 2 તપેલા આખી આ ચટણી બની જાય. જેવી ટોપરાની ચટણી આપવાની છે, અને આ છે સ્પેશિયલ દાળવાળી. આ આ સ્પેશિયલ આપણી ટોમેટો ચટણી છે કે જે રાજકોટની ફેવરિટ છે. અને આ ચટણી તમને કહી દઉં કે આની અંદર કોઈ ગરમ કરવામાં નહીં આવે, કારણ કે આને પેલા મસાલા જે હોય ઈ ખડા મસાલા જે બધા ખડા મસાલા આપીને એને છેલ્લે એને સાતળવાના. તડકો મારવાનો છે. અને Yeah. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ઉપરથી તડકો ઉપરથી મારવાનો, તડકો એટલે મારવાનો. ગરમ કરવાની ના આવે આને. ગરમ કરવાની ના આવે. અને આ એ ચટણી તમને મળવાની છે. તો હવે ભાઈ મને ખવડાવશો ને જોરદાર? યસ ડેફિનેટલી આવો. ભાઈ બેને ઢોસા છે ને એ સ્પેશિયલ છે, અને એને ખાવાની રીત પણ તમને કહી દઉં કે એને તમારા ચમચી મૂકી દેવાની, અને આ ઢોસો છે ને સાહેબ ઉપરથી ક્રિસ્પી, નીચે પોચો હોવો જોઈએ. એવું જ મળશે ને ભાઈ? યસ, ઉપરથી તમને એકદમ ક્રિસ્પી મળશે, બ્રાઉન મળશે ને અંદરથી થોડો સોફ્ટ. અને આને છે ને તમારે ખાવાનું કેમ ખબર છે? આમ કરો ને એટલે બધું અંદર મસાલો આવી જાવ છે, અને ઘી થી તમારે આમ